મિત્રો, આ છોડ આપણે બધાએ જોયો હશે। આ છોડ એટલે બારમાસી, જેને સંસ્કૃતમાં સદાપુષ્પ કહે છે। સદાપુષ્પ એટલા માટે કે કારણ કે તેમાં 12 માસ ફૂલો આવે છે। આપણી આસપાસ દરેક ઘરે જોવા મળતો આ છોડ ખૂબ જ ઉપયોગી છે। આ છોડનું બોટેનિકલ નેમ વિન્કા રોઝિયા છે। આ વિન્કા રોઝિયામાંથી વિનક્રિસ્ટીન અને વિનબ્લાસ્ટીન એવા 2 રાસાયણિક તત્વો મળે છે, જે બ્લડ કેન્સરમાં ખૂબ જ ઉપયોગી છે। આ બારમાસીના મૂળનો પાવડર બનાવી ડાયાબિટીસના દર્દીઓ જો નિયમિત રૂપે લે, આ પાવડર તમારે 2 થી 3 ચપટીની માત્રામાં સવાર સાંજ લેવાનો છે। જો આ રીતે નિયમિત લેવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ ફાયદો થાય છે। જે લોકોને તાજો ઘાવ થયો હોય, એટલે કે કોઈ પણ જગ્યાએ લાગ્યું હોય, તે લોકોએ આ બારમાસીના પાનને વાટીને તેમાં થોડી હળદર મેળવી દિવસમાં 1 કે 2 વાર લગાવે તો તે ઘાવ ઝડપથી રૂજાઈ જાય છે। આ બારમાસીનો છોડ ખીલવાળા લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી છે। જે લોકોને ખીલ થયા હોય તેવા લોકોએ આ બારમાસીના પાન, લીમડાના પાન અને તાજી હળદર આ ત્રણેયને વાટીને જો નિયમિત રીતે લગાવવામાં આવે તો ખીલના ડાઘા અને ખીલ મટી જાય છે।